તારે બીજું ફોન કાટ નહીં વાપરું. તો સારું કે ભગવાનનું એટલું દયા છે, માતાજીના હમ છે તો કે મેં સિમ કાર્ડ વાપરું. એ સિમ કાર્ડ ઉપર એની બૈરી ફોન કર્યા, મને તો ખબર જ નથી. બધાએ મારી જોડે જે એની સાથે આવ્યા હતા બધાએ મારી જોડે જૂઠું જ બોલ્યા, કોઈ સાચું નથી બોલ્યા. ભાઈ એની ભાઈ નીતિન છે ને એને મેં પૂછ્યા હતા, એ જ એમ કહે છે કે એ તમારું એવું હોય ને આવો તમે બધા સમાધાન કરવા હોય કે ગમે તે કરવા સબૂત જોતા આવો, તમને બતાવો એની ભાઈએ ખોટું બોલે. એને એવું હોત નીતિનભાઈ અગાડા એમ કહેવાય કે આ મારો ભાઈનું બૈરી છે, 4 છોકરો છે, તમે એની વચ્ચે ન પડે. તમે તમારો ભાઈથી શું બીવો? હા, તમારો ભાઈ કંઈ ડોન છે? મેં એને એમ જ કીધું, રિક્વેસ્ટ છે નીતિનભાઈ મને સાચું બોલો, કોઈની જિંદગી બગડશે એના કરતાં તમે સાચું બોલશો. ના પછી એ કંઈ મેસેજનો રિપ્લાય ન આપ્યું. વાંધો નહીં, હું ખોટી છું, હું માનું છું, તમે મને જે સજા આપશો હું તૈયાર છું લેવા માટે, પણ મારી છોકરાનું હક પૂરું મને જોશે. મેહુલને હજી કહું, મેહુલ તું મને છેતરાયું, તારો છોકરાનું આવું ના કર કે તારો ઘરમાં 3 દીકરી હે. આજ તું મારી જોડે રમતો રમી ગયું, તારા છોકરી જોડે એવું થાય તો તું શું કરસ? એટલી કહું છું મેહુલ, મહેરબાની કરીને મારા છોકરાનું તું ડિસિઝન કરીને જા. જે જોઈએ મારા પૈસા જ નથી જોતું મેહુલ, હું તને ખાલી તારા જોડે રહેવા માટે, મારા છોકરાનું હક માટે આવું બધું કરું છું. ભલે હું મરી જાઉં મારું કોઈ વાંધો નથી, પણ તને સજા ભલ જરૂર અપાઈશું, જરૂર. મારી ભાઈ બધું સબૂત છે તારી જોડે. બધા આવતા હતા મારી જોડે, મારા ઘરે આવીને બેસીને દારૂ પણ પીતા હતા. મારા માટે એમ કે મારા માટે દારૂ મંગાવશે તો હું એને જાતે કરું. પૈસા એને જોતા હોય, એની પગ તૂટી ગયું, મારા જોડે અલગ સ્કેનર મંગાવે છે પેટ્રોલ પંપનું. આમ સચ્ચીને મને આપતા હતા કે ભાઈને આપો, ભાઈને આમ કરો, ભાઈને આમ કરો, એટલા પૈસા જોઈએ. મેં મને મેસેજમાં કહે કે 1500 નાખ, 2500 નાખ. એને એ જ નથી ખબર પડતું મારી જોડે પૈસા છે કે નહીં. તો હું ગમે તેથી પૈસા લાઈન એને આપતી હતી. એ પણ છે, એ મને જો એટલું ખોટું કર્યું. ખોટું હું શું કે એ છે, તમે બધા આવો જુઓ, ખબર પડે તો. મારા છોકરાનો પૂરો હક જોઈએ એટલી વિનંતી છે. માતાજીના હમ હું એ ખોટું બોલું તો મસાની મેલડીના હમ, મારા ઘરે બેલડી બેઠી છે એનું હમ ખાવું મારે કોઈ